હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોઈશું? ધોરણ 3 અંગ્રેજી યુનિટ 5 હેપી ક્લાઉડ એમાં ભાગ 1 જોઈશું. એની અંદર આપણે જોઈશું 4 ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, કેટલા? 4 ક્વેશ્ચન જોઈશું અને બીજા ભાગમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે સાચું કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આન્સર આપ્યો હોય એની સામે શું કરવાનું છે? સાચું. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ક્લાઉડ? વાદળનું નામ શું હતું? તો આન્સર આપેલા છે એ, બી, સી. એમાં હેપી, જંગલ કે સન? તો શું છે સાચું નામ વાદળનું? હેપી. એટલે સાચો જવાબ શું આવે? હેપી. તો હેપીની સામે શું કરવાનું? સાચું. ચલો નેક્સ્ટ. બીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, હુ બીકમ ફ્રેન્ડ્સ? કોણ મિત્રો બન્યા? તો હેપી એન્ડ ધ સન, હેપી એન્ડ ધ જંગલ, હેપી એન્ડ ધ રેઇનબો. આ ત્રણમાંથી કોણ કોણ મિત્રો બન્યું? હેપી અને સૂર્ય બન્યા મિત્રો, હેપી અને જંગલ, કે હેપી અને મેઘધનુષ્ય? તો એમાં સાચો જવાબ છે બી, હેપી અને જંગલ. કોણ કોણ મિત્રો બન્યું? હેપી અને જંગલ. ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ હેપી સી ઇન ધ સ્કાય? હેપીએ આકાશમાં શું જોયું? હેપીએ આકાશમાં શું જોયું વિદ્યાર્થી મિત્રો? અ ક્લાઉડ, ધ સન, કે અ રેઇનબો? એક વાદળ જોયું, સૂર્ય કે મેઘધનુષ્ય? તો એમાં સાચો જવાબ છે મેઘધનુષ્ય. એને શું જોયું? મેઘધનુષ્ય. 4 નંબરનો ક્વેશ્ચન છે, હુ ગેવ અ ગિફ્ટ ટુ હેપી? કોણે હેપીને ભેટ આપી? વિદ્યાર્થી મિત્રો, કોણે આપી? ધ જંગલ, ધ સન કે રેઇનબો? જંગલે આપી, કે સૂર્યએ આપી, કે મેઘધનુષ્ય? આ ત્રણમાંથી કોને આપી હેપીને? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યએ. સાચો જવાબ છે સૂર્ય, એટલે કે ધ સન. બીજો ક્વેશ્ચન છે, આ વાક્યો કોણ બોલે છે? યોગ્ય ઉત્તર પર સાચું કરો. આની અંદર જે વાક્ય બોલે એની સામે શું કરવાનું છે? આપણે સાચું કરવાનું છે. ચલો, પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? આવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? હેપી કે ધ જંગલ? જંગલ બોલે છે કે હેપી બોલે છે? તો સાચો જવાબ છે જંગલ. બીજો ક્વેશ્ચન છે, વેર ઇઝ યોર હોમ? તમારું ઘર ક્યાં છે? આવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? ધ સન કે ધ જંગલ? સૂર્ય બોલે છે કે જંગલ? એમાં સાચો જવાબ છે જંગલ. આવું કોણ બોલે છે? જંગલ. તમારું ઘર ક્યાં છે? એવું કોણ બોલે છે? જંગલ. કોને કહે છે? હેપીને કહે છે. પણ કોણ બોલે છે? જંગલ બોલે છે. એટલે શું હશે જવાબ? જંગલ. હવે ત્રીજો ક્વેશ્ચન છે, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ? જુઓ, તમારી ઉપર મેઘધનુષ્ય છે. આવું કોણ બોલે છે? ધ જંગલ કે હેપી? તો કોણ બોલે છે? તો ધ જંગલ. એટલે સાચો જવાબ શું આવશે? જંગલ. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ? તે તમારા માટે મારી ભેટ છે. આવું કોણ બોલે છે? ધ સન કે ધ જંગલ? સૂર્ય બોલે કે જંગલ બોલે? તો કોણ બોલે છે? સાચો જવાબ છે ધ સન. શું આવશે? ધ સન. પાંચમો ક્વેશ્ચન છે, હેપી પીપલ કેન મેક અધર હેપી? સુખી લોકો બીજાને ખુશ કરી શકે છે. આવું કોણ બોલે છે? હેપી કે ધ સન? હેપી બોલે છે કે સૂર્ય બોલે છે? તો શું આવશે સાચો જવાબ? ધ સન, એટલે કે સૂર્ય. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્રીજો ક્વેશ્ચન, આપેલા 4 શબ્દોમાં જુદા પડતા શબ્દો પ્રત્યે સર્કલ કરો. તો એમાં પહેલો છે સન, સ્ટાર, મૂન અને રેઇન. સન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂર્ય. સ્ટાર એટલે તારા, મૂન એટલે ચંદ્ર, રેઇન એટલે વરસાદ.
જો એમાં વિદ્યાર્થી મિત્રો સન, સ્ટાર અને મૂન એ આકાશના શું છે? ગ્રહ છે. જ્યારે રેઇન એ અલગ પડે છે શબ્દ, એટલે રેઇનની આપણે સર્કલ કરીશું, રેઇનની ફરતે આપણે સર્કલ કરીશું. ચલો આગળ બીજો ક્વેશ્ચન છે, હિલ, વેલી અને જંગલ અને રિવર. આમાં હિલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ટેકરી. વેલી એટલે ખીણ, જંગલ એટલે વન અને રિવર એટલે નદી. એમાં જો વિદ્યાર્થી મિત્રો રિવર એ અલગ શબ્દ પડે છે, એટલે એની પ્રત્યે આપણે સર્કલ કરીશું. જો ત્રીજો ક્વેશ્ચન છે, ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ, રેઇન એટલે વરસાદ અને સ્નો એટલે બરફ, હેપી એટલે આનંદ. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો હેપી એ અલગ શબ્દ છે, એટલે હેપી પ્રત્યે આપણે સર્કલ કરીશું. ચોથો ક્વેશ્ચન છે, રિવર. રિવર એટલે નદી, લેક એટલે તળાવ, સી એટલે સમુદ્ર અને માઉન્ટેન. માઉન્ટેન એટલે પહાડ. એમાં જો વિદ્યાર્થી મિત્રો માઉન્ટેન એ શબ્દ અલગ પડે છે, એટલે આપણે માઉન્ટેન પ્રત્યે સર્કલ કરીશું. ચલો ચોથો ક્વેશ્ચન જોઈશું, વાક્યો વાંચી ટ્રુ અથવા ફોલ્સ લખો. ટ્રુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સાચું. ફોલ્સ એટલે ખોટું. તો આપણે પહેલો ક્વેશ્ચન જોઈશું, હેપી એન્ડ ધ રેઇન બીકમ ફ્રેન્ડ. હેપી અને વરસાદ મિત્રો બની ગયા. કોણ કોણ મિત્રો બન્યું હતું? તો હેપી અને જંગલ. જ્યારે અહીંયા શું આપ્યું છે? હેપી અને વરસાદ. તો આ વાક્ય કેવું છે? ખોટું. એટલે શું આવશે? ફોલ્સ. બીજો ક્વેશ્ચન, ધેર વોઝ અ રેઇનબો ઇન ધ સ્કાય. આકાશમાં મેઘધનુષ્ય હતું. તો આકાશમાં તો મેઘધનુષ્ય હતું જ. તો આ વાક્ય કેવું છે? સાચું. એટલે આનો જવાબ શું આવશે? ટ્રુ. ટ્રુ એટલે સાચું. ત્રીજો ક્વેશ્ચન, હેપી વોઝ અ ક્લાઉડ. હેપી એક વાદળ હતું. હેપી શું હતું? એક વાદળ હતું. તો આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું. એટલે શું આવશે? ટ્રુ. ચોથો ક્વેશ્ચન, ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ. તે તમારા માટે મારી ભેટ છે, વાદળે કહ્યું. તો આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. કોણ કોણ આવું બોલે છે? તે તમારા માટે મારી ભેટ છે, એવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? સૂર્ય બોલે છે. તો આ વાક્ય કેવું થાય? ખોટું. એટલે શું આવશે? ફોલ્સ. ચલો પાંચમો ક્વેશ્ચન, હેપી સ્ટાર્ટડ ફીલિંગ કોલ્ડ. હેપીને ઠંડી લાગવા લાગી. હા, હેપીને ઠંડી લાગતી હતી. તો આ વાક્ય કેવું થાય? સાચું. એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ. 6 નંબર, ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. સૂરજ ખુશ થઈને હસતો હતો. હા, આ વાક્ય કેવું થાય? સાચું. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ. સૂરજ ખુશ થઈને હસતો હતો. એટલે આ વાક્ય કેવું છે? સાચું. રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી. મેઘધનુષ્ય હેપી માટે ભેટ હતી. તો આ વાક્ય કેવું થાય? સાચું. રેઇનબો હેપી માટે શું હતું? ભેટ હતી. કોને આપી હતી મેઘધનુષ્યની ભેટ? કોને આપી હતી? તો સૂર્યએ હેપીને મેઘધનુષ્યની ગિફ્ટ આપી હતી. એટલે મેઘધનુષ્ય શું થાય? હેપી માટે ગિફ્ટ એટલે કે ભેટ થાય. એટલે મેઘધનુષ્ય હેપી માટે ભેટ હતી. એટલે વાક્ય કેવું થાય? સાચું વિદ્યાર્થી મિત્રો. હેપી ફ્લોટડ ઓવર ધ સી. હેપી સમુદ્ર પર તરતો હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું. હેપી સમુદ્ર પર તરતો ન હતો. તો આ વાક્ય કેવું થાય વિદ્યાર્થી મિત્રો? ખોટું. એટલે શું આવશે? ફોલ્સ. હવે નવમો, ઇટ સ્ટાર્ટડ રેઇન સ્લોલી. ધીમી ધારે વરસાદ શરૂ થયો. તો આ વાક્ય કેવું છે? સાચું. તો શું આવશે? ટ્રુ. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.